सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाची में सुधा। પિતામહસ્ય જગતો માતા ધાતા પિતામહ. પિતામહ પણ હું છું. દાદા, બાપનો બાપ એટલે પિતામહ. હવે કહ્યું તું મેં, નાભિ કમરથી બ્રહ્મા પ્રગટ્યા. બ્રહ્માને ભગવાને જન્મ આપ્યો અને બ્રહ્માએ સૃષ્ટિ નિર્માણ કરી, એટલે સૃષ્ટિનો બાપ છે બ્રહ્મા અને બ્રહ્માનો બાપ છે ભગવાન. દાદો થયો કે નહીં? તેથી પિતામહસ્ય જગતો. અને આમ પણ દાદાનું બહુ મોટું મહત્વ છે. ઘર ઘરમાં દાદા અને દાદી મળવા જોઈએ. ભાગ્યશાળી માણસો જેને મળ્યા હશે દાદા અને દાદી, અને એ પાછા યોગ્ય અધિકારી હોવા જોઈએ. બીડી ફૂંકતા બેઠા હોય તે બુઢાઓ કામના નહીં. એની પાસે સંસ્કાર આપવાની તાકાત જોઈએ. અમારું કોઈ સાંભળતું નથી એમ ઘરડાઓ કે ને, મારા મગજમાં વાત ઉતરતી નથી. તમારી પાસે એટલું બધું સંભળાવવા જેવું હોવું જોઈએ કે સાંભળ્યા વગર એમને ચેન જ ના પડે. આવું જીવનને ઘડો. તમારી પાસે બેઠા પછી શાંતિ મળતી હોય, સમાધાન મળતા હોય, પ્રશ્નો ઉકલતા હોય, ઠંડક મળતી હોય, વિસામો મળતો હોય, થાક ઉતરી જતો હોય, કોણ તમારી પાસે નહીં આવે? શું કામ નહીં આવે? છોકરાઓ અમારી પાસે બેસતા નથી એમ કહેનાર મા બાપોએ ચિંતન કરવાની જરૂર છે. તમારી પાસે ન બેસે તો ક્યાં બેસે? દુનિયામાં ઠેકાણું ક્યાં છે બીજું બેસવાનું? વટવૃક્ષ જેવો દાદો હોવો જોઈએ. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. વટવૃક્ષની છાયા મળે ને તેવી રીતની છાયડો મળે. સંતાપ પામીને આવ્યો હોય, તપ થઈને આવ્યો હોય, દાદા પાસે બેસે પૌત્રો એટલે ખુશ થઈ જાય. તેથી સંસ્કાર દીક્ષા આખો વાનપ્રસ્થ વિભાગ છે આપણે ત્યાં. સંસ્કૃતિનું કામ આ જ લોકો ખરા અર્થમાં કરતા હતા. 50 પછી જ કામ સારું થાય. જુવાની આવો તો ઉચ્છૃંખલ હોય, તોફાન કરી નાખે, બગાડી પણ નાખે. પરિપક્વ માણસો જ કામ કરે. તેથી બહુ જુવાનોને ઉશ્કેરો, જેને ઉશ્કેરવા છે એને જુવાન જ જોઈએ. તોફાન કરવું છે એને જુવાન જોઈએ. કામ કરવું છે એને વાનપ્રસ્થ જોઈએ. 50 પછીનો માણસ જે કામ કરે ને તે 25 વર્ષનો જુવાન નહીં કરે. એનું કારણ એને પોતાનું કરવાનું છે. હજી તો પરણશે, છે એસ્ટાબ્લિશ થશે, 4 પૈસા ભેગા થાય, 50 વર્ષે સ્વસ્થ થયો હોય પછી થોડીક નિવૃત્તિ એને મળે. 50 થી 60માં સારામાં સારું કામ કરે, 60 પછી આખું જીવન સમર્પિત, પછી એ જ કામ કરે, ચાલે. આટલી સિસ્ટમેટિક વ્યવસ્થા આપણે ત્યાં છે. તેથી દાદાનું બહુ મોટું ગૌરવ છે. દાદા પાસે માની મમતા છે, પિતાની ક્ષમતા છે, ગુરુનું જ્ઞાન છે. માતા પિતા ગુરુ બધા એક ઠેકાણે ભેગા થાય. માયાળુ હોય. પિતામાં છે ને માયાળુ છે. મા જેમ માયાળુ હોય, પિતા જેમ જાગૃત છે તેમ જાગૃત છે. ખાલી માયાળુ નહીં, એ તો માયા મમતામાં છોકરાઓ બગડે બી ખરા. તેથી માની મમતા છે, પિતાની ક્ષમતા છે, જાગૃતતા છે, ગુરુની જ્ઞાન દ્રષ્ટિ છે, પાછું અનુભવનું ભાથું છે અને અનાસક્ત છે. આ 5 વાતો જેનામાં આવે તેને દાદા કહેવાય. માની મમતા, પિતાની ક્ષમતા, ગુરુની જ્ઞાન દ્રષ્ટિ, અનુભવનું ભાથું અને અનાશક્તિ, જેને કશું જોઈતું નથી. બાપ દીકરાને ઉછેરે તેમાં સૂક્ષ્મ સ્વાર્થ હોવાની સંભાવના છે કે આ છોકરો મને કાલે કામ લાગશે. પણ દાદાને પૌત્રા પાસે આવો સ્વાર્થ હોતો નથી. એનું કારણ 5 વર્ષનો પૌત્રો મોટો થઈને કમાશે ત્યારે હું હોઈશ જ નહીં. તો દાદા અનાસક્ત હોય, એને આસક્તિ હોય જ નહીં. બાપને હજી હોય કદાચ કે આવતીકાલે મને કામ લાગશે. પણ 70 વર્ષના દાદા 5-10 વર્ષના પૌત્રા પાસે ભવિષ્યમાં મારી કાળજી લેવી અપેક્ષા હોય જ નહીં. એના જેવો નિસ્વાર્થ સંબંધ બીજો નથી. તેથી વચ્ચેની એક પેઢી જાય ને તો એ બેનું સારું જામે. તે દાદાના સંસ્કારો પૌત્રામાં આવે છે. અને કાયદામાં બી આવું કંઈક છે, દાદાની મિલકત પૌત્રાને મળે. બાપે પોતે કમાવી હોય તો દીકરો દાવો નહીં કરી શકે, ગમે તે વ્યવસ્થા બાપ કરે. પણ કુટુંબોપાર્જિત હોય અને વડીલોની હોય તો દાદાની મિલકત પૌત્રાને મળે. હવે આ મિલકતનું જે થાય તે થાય, પણ સંસ્કાર ચોક્કસ મળે. દાદાના સંસ્કારો પૌત્રામાં આવે. તેથી એ બહુ સરસ સંબંધ છે આ બે પેઢીઓ વચ્ચેનો. હું ઘણી વાર રમૂજમાં કહું છું, નાનો છોકરો જન્મ્યો છે એને દાંત છે જ નહીં અને આના દાંત ગયેલા છે, બહુ જામે બેયનું, બંને દાંત વગરના. તેથી આપણો સમય ક્યાં ગાળવાનો એ શીખતા આવડવું જોઈએ. અને છોકરાઓ ઉછરી જાય, મા બાપને ખબર બી ન પડે. મા બાપ પોતાનામાં પડ્યા છે, છોકરા ઉછેરવા ટાઈમ ક્યાં છે એ લોકોને? તો દાદા અને દાદી મળે, છોકરા સારા ઉછરી જાય. મા બાપને બી આશ્ચર્ય થાય, અમારા છોકરા આવા સરસ થઈ ગયા, કોને કર્યા? મા બાપુજી. કેટલો ભાવ વધી જાય. તેથી સંસ્કારનું કામ ઘરમાં થાય. જેમ બહાર પાઠશાળા ચાલે એમ ઘરમાં ઘરશાળા ચાલે. તેથી ઘરની અંદર દાદા અને દાદી હોય. અમારા એક શિક્ષક રમૂજમાં કહેતા, દાદા અને દાદી બધા ગયા વૃદ્ધાશ્રમમાં, બાકી રહ્યા માદા ને માદી. છોકરાઓ થયા માંદા ને માંદી. એ બધું પ્રાસમાં બોલતા, પણ વાત સાચી હતી. તેથી દાદા પાસેથી એક સરસ દીક્ષા મળે. ભરપૂર ખજાનો જ્ઞાનનો અનુભવ છે, આસક્તિ છે નહીં, જેને કશું લેવું નથી, અનાસક્ત.
દાદાને પૌત્રા પાસે કશું લેવું નથી, અનાસક્તિથી કામ કરે. કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલેશુ કદાચન. એને ફળની અપેક્ષા જ નથી. એનું કારણ એ છોકરો ફળ આપવા જેવો થાય ત્યારે હું હોઈશ જ નહીં, ખાતરી છે એને. તેથી ફળની અપેક્ષા જ નહીં. નિષ્કામ કર્મયોગ છે. દાદા અને દાદી પૌત્રા અને પૌત્રીઓને ઉછેરે એ નિષ્કામ કર્મયોગ છે. તેથી માની મમતા છે, પિતાની ક્ષમતા છે, ગુરુની નજર છે, અનુભવનું ભાથું છે અને કોઈ જ પ્રકારની આસક્તિ નથી. આવી શિક્ષણ સંસ્થા ખલાસ કેમ કરાય? ત્યારે ભગવાન આ બી રોલ કરે છે, દાદાનો રોલ બી કરે છે. ભગવાન પાસે માની મમતા છે, આટલું નહીં, પ્રત્યેક મામાં મમતા એણે મૂકી છે. પિતાની ક્ષમતા ભગવાન પાસે છે. ભગવાન મમતાથી પીગળી પણ જાય ને ક્યારેક આળક ઉભા કાંઈ થાય નહીં, ગમે એટલા માથા પાછળ પેટનું પાણી હલે નહીં. ખોટા માણસો ઘણું રડતા હોય કે ભગવાન પીગળી જાય, આપણે પીગળી જઈએ. એનું કારણ આપણને પછવાડીની જૂઠાનું ખબર નથી. ખોટા માણસો હંમેશા વધારે રડતા હોય અને રડી રડીને પબ્લિક સિમ્પથી મેળવતા હોય. રડે એટલે સિમ્પથી થાય. તેથી રડવું ને એ સહાનુભૂતિ ઉઘરાવવાની એક પ્રક્રિયા છે. અને સામાન્ય માણસો બોળવાઈ બી જાય અને પીગળી બી જાય. ધૃતરાષ્ટ્ર સૌથી વધારે રડતો હતો. 100 કૌરવ મરી ગયા પછી પાંડવો જયારે મળવા ગયા અંતિમ, ત્યારે ધૃતરાષ્ટ્ર આંખમાં આંસુ આવીને કહે છે પાંડવોને ઘણો અન્યાય થયો છે, મારા દીકરાએ બહુ પાપ કર્યું છે, પણ સારું થયું. આખરે મારા છોકરાઓ મરી ગયા, થોડું દુઃખ તો થાય, પણ બીજો આનંદ પણ છે. એનું કારણ જીવતા હોત તો વધારે પાપ કરત. તેથી એમને મારીને વધારે પાપથી રોક્યા છે. અને આ બધા જ છોકરાઓને મારવાનું કામ ભીમસેને કર્યું છે. માટે ભીમ ઉપર મને સૌથી વધારે પ્રેમ છે. મારા દીકરાઓને વધારે પાપ કરતા રોક્યા હોય તો ભીમે, ત્યારે મારે ભીમને ભેટવું છે. બસ ભીમ ખરો દીકરો છે મારો. ભીમ જેવો ભીમ પીગળી ગયો. પાંડવોના આંખમાં પાણી આવ્યા. યુધિષ્ઠિર રડવા લાગ્યા. ભીમ પણ ભેટવા તૈયાર થઈ ગયો કે કાકાને ખરો પ્રાયશ્ચિત થાય છે. કૃષ્ણ ઉભા હતા કે નહીં, હજી વાર લાગશે ઓળખતા કાકાને. આ કાકો ભયંકર છે. તેથી સાઈડમાં ઉભા રાખ્યા ભીમને અને એક લોખંડનું પૂતળું સ્ટેચ્યુ લાવીને મૂક્યું કાકાની સામે. નક્કર ઘન આવી રીતનું પૂતળું. અને એટલા જોરથી આલિંગન આપ્યું છે એને ધૃતરાષ્ટ્રે, ભીમ છે એમ સમજીને, કે લોખંડના પૂતળાના ચૂરે ચૂરા થઈ ગયા. કૃષ્ણ કે જો ભીમ તું હોત ને તારા હાલ થત. તેથી ગમે તેમ કાકાને ભેટાય નહીં રડે એટલે. આ કાકાઓ સામાડે રડતા હોય ખબર જ ન પડે. તેથી રડીને પણ પાપ કરવાની તૈયારી આ લોકોની હોય. તે ઠેકાણે ભગવાન પીગળતા નથી. બાપની મક્કમતા છે. ત્યારે ભક્તો પાસે પીગળી જવામાં માની મમતા છે અને દુષ્ટો સામે મક્કમતા રાખીને બાપ થઈને ઉભો રહે છે. તમે ગમે ત્યાં તમારો બાપ છું. તેથી માનો રોલ પણ અદા કરે ને બાપનો રોલ પણ અદા કરે. ગુરુની જ્ઞાન દ્રષ્ટિ, ભગવાન પાસે પુષ્કળ જ્ઞાન છે. વેદ્ય જ્ઞાન આપનારો એ છે. ઋગ સામ યજુર એવ છે. ઋગ્વેદ યજુર્વેદ સામવેદ આ જ્ઞાનનો ભંડાર ભગવાન પોતે જ છે. તેથી જ્ઞાનની નજર છે. અનુભવનું ભાથું, ભગવાન પાસે અનુભવ છે એટલો બીજો કોનો હોય? કરોડો વર્ષથી આ દુનિયા નિર્માણ એને કરી છે. આપણે તો થોડા વર્ષ જોઈએ ને તો કોલર ટાઈટ કરીએ. 50 વર્ષ જોયા છે. 50 વર્ષનું ગૌરવ હોય તો એને તો કરોડો વર્ષથી આ પૃથ્વી જોઈ છે. તેથી નસ નસને ઓળખે માણસની. અનુભવનું ભાથું છે. અને અનાસક્ત શું જોઈએ છે એને? કોઈના પાસે કશું જોઈતું નથી. એનું કારણ બધાને આપવા જ બેઠેલો છે. આપણે ભગવાનને શું આપી શકવાના હતા? જે આપશું તે એનું જ છે તે લઈને આપવાના. ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમ એવ સમર્પય. ગુલાબનું ફૂલ ભગવાનના પગ પર મૂકી ખીલાવ્યું કોને? પરમાત્માએ. જે પદાર્થો બનાવશો અન્નમાંથી ને ભગવાન સામે ધરશો એ અનાજ કોણે બનાવ્યું છે? પરમાત્માએ. ત્યારે અનાસક્ત બીજો એના જેવો કોણ છે? તેથી બધા જ રોલ ભગવાન કરે છે. પિતામહ દાદા પાસે જે વસ્તુ હોવી જોઈએ, માતાની મમતા, પિતાની ક્ષમતા, ગુરુની જ્ઞાન નજર, અનુભવનું ભાથું અને અનાસક્તિ એ બધી જ પરમાત્મામાં છે. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમ આપે.